નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે, ત્યારે તેમણે પરીક્ષા માટે જે પરીક્ષા ફી ભરી હતી એ પાછી મળશે કે નહીં તેવા સવાલો થઈ રહ્યા છે। ત્યારે આપણે આ જાણકારી આ વિડીયોની અંદર મેળવીશું। તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નિર્ણય લીધો હતો। હવે ધોરણ 10ની પરીક્ષાઓ યોજાનાર નથી, ત્યારે પરીક્ષાને ફીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પરીક્ષા ફોર્મ ભરતી વખતે જે ફી ભરી હોય તે રાજ્ય સરકાર દ્વારા પરત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રાજ્યમાં કોરોના મહામારીને જોતા ધોરણ 1 થી 9માં માસ પ્રમોશન આપવામાં આવ્યું બાદમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10માં પરીક્ષા તો લેવાશે તેવો નિર્ણય કરતા વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મ ભર્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ પાસેથી 355 રૂપિયા જેટલી ફી પણ સરકાર દ્વારા લેવામાં આવી હતી। કોરોના સમયમાં સરકાર દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત બાદમાં ધોરણ 10માં માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી। જોકે કોરોના મહામારી અને વધતા જતા કેસને લઈ સરકારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે, પરંતુ હવે જ્યારે પરીક્ષા લેવાના છે નહીં ત્યારે વિદ્યાર્થીઓની ફી પરત કરવાની માંગ ઉઠી છે। ફી પરત કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી બોર્ડના વિદ્યાર્થીઓને ફી પરત કરવાની માંગ કરી છે। મહત્વનું છે કે ધોરણ 12ને બાદ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ધોરણ 10ના તમામ બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી। માસ પ્રમોશન મળતા જ વિદ્યાર્થીઓ સીધા 11મા ધોરણમાં જઈ શકશે, પરંતુ માસ પ્રમોશન બાદ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિદ્યાર્થીઓની ફી પરત કરવાની માંગ કરી છે। ધારાસભ્યએ ફી પરતની માંગ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો છે, જેમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તો પરીક્ષા લેવાશે નહીં। પરીક્ષા ના લેવાનાર હોય તો સરકારે વિદ્યાર્થીઓની પરીક્ષા ફી પરત કરવી જોઈએ। આમ ફી પરત કરવાની માંગ સાથે કોંગ્રેસના ધારાસભ્યએ વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની આગામી સત્રમાં ફી માફ કરાય તેવો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। મહત્વનું છે કે બોર્ડની પરીક્ષા માટે ધોરણ 10ના વિદ્યાર્થીઓ પાસેથી ₹355 લેખે ફી લેવામાં આવી હતી। ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું છે કે 50% વિદ્યાર્થીઓની ફી લેખે બોર્ડ તરફથી 13 કરોડથી વધુ પરીક્ષા ફી પરત કરવાની થાય છે, જે વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના ધારાસભ્યએ કરી છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું રહ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, કે પરીક્ષા ફી પાછી આપવામાં આવે છે કે નહીં। તો આ હતા આજના સમાચાર। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડના તમામ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલું જે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન છે એની ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી અમારા દરેક વિડીયો તમને મળતા રહે। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલાય નહીં અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરી દેજો। ધન્યવાદ।